દિન પ્રતિદિન ઘણા બધા કૌભાંડો સામે આવતા હોય છે અને એવા પણ કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં શિક્ષણ જગત પર પ્રશ્નો ઉઠે છે. પરંતુ આજે રાજકોટમાંથી જે કિસ્સો સામે આવ્યો છે એ કંઈક વિચિત્ર છે, કંઈક અલગ છે. શું છે સમગ્ર મામલો જાણીએ અહેવાલમાં. નમસ્કાર, બેઝ9 ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. રાજકોટ શહેરમાં એક પછી એક કૌભાંડો સામે આવી રહ્યા છે, ત્યારે શિક્ષણ જગત પર સવાલ ઉભા કરતા વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. દીકરીઓને આત્મરક્ષણ માટે કરાટેની તાલીમ આપવામાં આવતી હોય છે, જેના માટે રાજ્ય સરકાર દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચે છે. પરંતુ આ યોજનામાં કૌભાંડ થઈ રહ્યો છે તેવો જુડો અને કરાટેના કોચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમના કહેવા અનુસાર રાણી લક્ષ્મીબાઈ સંરક્ષણ યોજનાના નામે મોટું કૌભાંડ થયું છે. તેમનું કહેવું છે કે રાજ્યમાં એક સ્કૂલ દીઠ તાલીમ આપનારને 15,000 રૂપિયા મળે છે, જ્યારે રાણી લક્ષ્મીબાઈ યોજના હેઠળ રાજ્ય સરકાર દર વર્ષે 20 થી 22 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપે છે. અને અત્યારે થઈ એવું રહ્યું છે કે 36 દિવસને બદલે એક સ્કૂલમાં માત્ર 1 થી 5 દિવસ તાલીમ આપી ફોટા પાડી સરકારમાં મોકલી આપવામાં આવે છે. એક કોચને માત્ર 10,000 રૂપિયા આપી 5 થી 6 સ્કૂલમાં ટ્રેનિંગમાં મોકલી કૌભાંડ આચરવામાં આવતું હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. આ મામલે ઉગ્ર આક્ષેપો સાથે રાજકોટના 22 જેટલા કરાટે કોચ એકત્રિત થયા હતા અને તેમણે રાજકોટ શહેર જિલ્લાનો કોન્ટ્રાક્ટ રણજીત ચૌહાણ પાસે છે અને તે કૌભાંડ આચરતા હોવાના આક્ષેપ કર્યા છે. રાજકોટ શહેર જિલ્લાની 600 થી વધુ સ્કૂલમાં ટ્રેનિંગના નામે કૌભાંડ થઈ રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે કરાટે કોચ એસોસિએશન દ્વારા કાનૂની લડત લડવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. સાંભળીએ તેઓએ હાલમાં તકલીફ એવી છે કે ગુજરાત સરકાર દ્વારા રાણી લક્ષ્મીબાઈ યોજના હેઠળ બહેનોને, દીકરીઓને દરેક શાળાઓમાં તાલીમ મળી રહે આવો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. આયોજનનો હેતુ તો ઘણો ઉમદા છે કે દીકરીઓ આપણી બધી સક્ષમ બને, પોતાનું સંરક્ષણ જાતે કરી શકે. પણ આવી તાલીમોમાં માત્ર 10% તાલીમો અપાય છે અને બાકીની 90% તાલીમો ઉપર જ એમનો જતી રહે છે અને રૂપિયા એના ખવાઈ જાય છે. જે લોકોને માર્શલ આર્ટ્સ ક્યારે આવડતું જ નથી, કોઈ દિવસ કરાટે નથી કર્યું, એ લોકોને એક દિવસની તાલીમ આપીને બેલ્ટ આપી દેવાનું, ઇન્સ્ટ્રક્ટર આઈડી આપી દેવાનું એક કૌભાંડ ચાલી રહ્યું છે કે જેના આવા લોકો એક દિવસની તાલીમ લઈને 16 દિવસ કે 32 દિવસ 36 દિવસની તાલીમ બહેનોને શાળાઓમાં જઈને આપતા હોય છે, જે ક્યારેય શક્ય જ નથી. આજે કોઈ એક વ્યક્તિ એક દિવસની તાલીમ લે અને સામે 36 દિવસની તાલીમ આપે, જે કોચ બનવામાં જનરલી 4 થી 5 વર્ષ મિનિમમ લાગતા હોય, એની બદલે એક દિવસમાં કોચ બનાવી દેવાય છે. બીજી વસ્તુ, ઘણીવાર શાળાઓમાં તાલીમ જ નથી અપાતી અને એ ગ્રાન્ટ ત્યાંથી આવે એના બારોબાર ભાગ પડી જતા હોય છે, જેમાં કોચ હોય કે બીજા અન્ય સંસ્થાવાળા હોય. સંસ્થાવાળાની વાત કરીએ તો તાલીમ એવી સંસ્થાઓને આપવામાં આવે છે કે જેના માત્ર 3 વર્ષના રિટર્ન ભરેલા હોય અને ઓન પેપર હોય, જેને કરાટે સાથે કઈ લાગતું ઓળખતું જ ન હોય, એને અધિકારીઓ ઓળખતા હોય કે એની સાંઠગાંઠ હોય તો આવા લોકોને તાલીમ આપી દેવામાં આવે કે આ તાલીમનો કોન્ટ્રાક્ટ આને મળ્યો છે. પછી એ બીજા કોચ ગોતે ગામમાંથી. એ કોચ ગોતે એટલે કેવા કોચ ગોતે કે જે એને સસ્તા મળે. આજે 15,000 રૂપિયા એક સ્કૂલના અપાતા હોય તો એની જગ્યાએ એક કોચ 3 કે 4,000 રૂપિયામાં આવે, જેને કારણે બાકીના બધા પૈસામાં એ પોતાના ખિસ્સામાં નાખી શકે, બધાનો ભાગ પાડી શકે. તો આવી રીતે તાલીમો અપાતી રહી છે અને આનું કૌભાંડ આમ જોવા જઈએ તો દર વર્ષે 20 થી 25 કરોડ રૂપિયા આવી ગ્રાન્ટો મહારાણી લક્ષ્મીબાઈ જે કેળવણી છે એની સંરક્ષણ તાલીમમાં ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ખર્ચ કરવામાં આવે છે અને જે તાલીમનો કોઈ ઉપયોગ થતો નથી અને એ કૌભાંડ રૂપે દરેકના ગજવામાં જતી રહે છે. તાજેતરમાં કયા ટ્રસ્ટ પાસે આવી તાલીમનો કોન્ટ્રાક્ટ મળ્યો છે? ટ્રસ્ટનું નામ ને કોણ સંચાલન કરે છે? હવે ગઈકાલે વાંકાનેરમાંથી એક રાહુલભાઈ પરમાર કરીને એનો મેસેજ આવ્યો હતો અને એ મેસેજમાં એમ કહેવામાં આવ્યું કે વાંકાનેરની કે મોરબીની તાલીમો અમારી પાસે છે. હવે એમના એસોસિએશનનું નામ નથી ખબર, પણ એના નંબર આપણી પાસે છે જે હું આપી શકું. રાજકોટમાં રણજીતભાઈ ચૌહાણ પાસે આ તાલીમ છે અને કોઈ દિવસ રણજીતભાઈ ટ્રેનિંગ લીધેલી છે, રણજીતભાઈ કોચ છે, પણ કોઈ કોચથી એવું શક્ય નથી કે રાજકોટ જિલ્લાની 600 શાળાઓને એ 2 દિવસમાં તાલીમ આપી શકે. એટલે એના માટે એ ફરજિયાત બને કે આટલીમાં કોચ હોય, કાં એને બધા કોચને કહેવું પડે તો બધી જગ્યાએ ભાગ પડે. રણજીતભાઈ એકલા નહીં, કારણ કે રણજીતભાઈ ની પાસે રાજકોટ છે. રાજકોટ માટે મેં કહી શકાય.
બેન રણજીતભાઈ કૌભાંડ આચરી રહ્યા છે એવું કહી શકાય? રાજકોટ માટે કહી શકાય એ રીતે, મોરબી માટે બીજા કોઈ હોય, જુનાગઢ માટે ત્રીજા કોઈ હોય, પોરબંદર માટે ચોથા હોય, પણ એક પણ જગ્યાએ આવી તાલીમ શક્ય નથી કે એક કોચ 600 થી 700 શાળામાં 2 દિવસમાં તાલીમ આપી શકે, 36 દિવસની તાલીમ. એટલે એ આવા કોચ ઉભા કરે કે જે લોકોને કઈ ન આવડતું હોય ને દરેક જગ્યાએ મોકલીને ફોટા પડાવી લે અને બેઝિક એક્સરસાઇઝ કરાવીને તાલીમ પૂરી કરી દે અને એના રૂપિયા લઈ લે. પોલીસ દ્વારા પણ આવી ટ્રેનિંગો આપવામાં આવે છે, એમાંથી આપના ગ્રુપમાંથી કોઈ કહે છે કે એ લોકો જ જાય? પોલીસ દ્વારા જે સુરક્ષા સેતુની તાલીમ આપવામાં આવે છે એમાં પહેલા હું જતો ત્યારે કેવી પરિસ્થિતિ હતી કે દરેક તાલીમ પછી એનું ડેમોન્સ્ટ્રેશન યોજાતું, એનો વિડીયો અમે આપતા કે એને અમે 12 દિવસમાં 15 દિવસમાં શું શીખવાડ્યું છે. હવે એ બધું જતું રહ્યું છે. ત્યાં પણ તાલીમો અપાય જ છે અને એ તાલીમ પણ રણજીતભાઈ પાસે જ છે, પણ એ તાલીમોમાં પણ સર્ટિફિકેટ ને જે પ્રોસિજર હોય છે એ જ છે. અમે રાજકોટની અંદર લગભગ 25 થી વધારે કોચિસ છીએ. આ ટ્રેનિંગ જે સરે કીધું રાણી લક્ષ્મીબાઈ સંરક્ષણ તાલીમ, જે છેલ્લા લગભગ 7 વર્ષથી એક જ વ્યક્તિને આપવામાં આવે છે. એ વ્યક્તિ દ્વારા આ તાલીમની અંદર કોઈ પણ પ્રકારનું કાર્ય કરવામાં આવતું નથી. 600 સ્કૂલોની અંદર 36 દિવસ એક સ્કૂલમાં તાલીમ આપવાની હોય અને આ તાલીમ 3 દિવસમાં પૂરી કરવા 3 મહિનામાં પૂરી કરવાની હોય છે. તો આની અંદર પોસિબલ જ નથી કે એક 20 કે 25 કોચ મળીને તાલીમ આપી શકે. આમાં મિનિમમ 80 થી 90 કોચની જરૂર પડતી હોય છે. જ્યારે આ ટ્રેનિંગની અંદર શું કરવામાં આવે છે, અલગ અલગ હોસ્ટેલમાંથી અને ગામની અંદરથી કે જે લોકો કરાટેની સાથે જોડાયેલા નથી એવા લોકોને આ ટ્રેનિંગની અંદર લઈ આવવામાં આવે અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર 5000 રૂપિયા એક સ્કૂલને આપવામાં આવે અને એક દિવસની અંદર 5 સ્કૂલમાં કામ કરાવવામાં આવે. એટલે એમને 20-25 હજાર રૂપિયા આપી અને એક સ્કૂલના 15-15 હજાર રૂપિયા જે છે એ પોતાના ખીચામાં નાખવાની જ વાત છે. અને આ ટ્રેનિંગની અંતર્ગત જે પણ છોકરીઓએ ટ્રેનિંગ લીધી છે, તમે સ્કૂલોમાં જઈને રાજકોટ જિલ્લામાં જઈને તપાસ કરશો તો તમને ખ્યાલ પડશે કે ઘણી બધી સ્કૂલોની ગ્રાન્ટ તો પરત થઈ જાય છે, એ ગ્રાન્ટનો ઉપયોગ જ નથી થઈ શકતો. જ્યારે ટ્રેનિંગ પૂરેપૂરી 600 સ્કૂલમાં અપાઈ નથી રહી તો વારંવાર એકને એક વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવાને બદલે રાજકોટના બધા કોચોનો આની અંદર સમાવેશ કરવો જોઈએ. રાજકોટની અંદર એમેચ્યોર કરાટે એસોસિએશન, સ્પોર્ટ્સ કરાટે એસોસિએશન જેવી ઘણી બધી સંસ્થાઓ છે કે જે ઓલરેડી આ ટ્રેનિંગ ચલાવે છે. ઓલ ગુજરાત માર્શલ આર્ટ્સ એકેડમી જે જીતેન્દ્ર સર ચલાવે છે એમના દ્વારા પણ 7 વર્ષ પહેલા ટ્રેનિંગ આપવામાં આવતી હતી. તો અમારો માત્ર એક જ માંગ છે કે ભાઈ આની અંદર બધા કોચનો સમાવેશ કરવામાં આવે. અત્યારે પણ અમુક કોચ ટ્રેનિંગ માટે જાય છે પણ એને પેટામાં કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જે રણજીતભાઈ છે એ કોચિસને એવું કહે છે કે ભાઈ તમને હું પર સ્કૂલ 7000 રૂપિયા આપી દઈશ, તમે જઈને ટ્રેનિંગ આપતા હો. જ્યારે એક સ્કૂલની અંદરથી 15000 રૂપિયા સેલેરી ગવર્મેન્ટ કોચને આપે છે તો શું કામે 7000 રૂપિયા એમને આપે ને 7000 રૂપિયા લઈને પોતે કામ કરે? જો પોતે 70 કે 80 સ્કૂલોને ટ્રેનિંગ આપી શકતા હોય તો એટલી જ સ્કૂલનો કોન્ટ્રાક્ટ એ લે, બાકીનો કોન્ટ્રાક્ટ બીજી સંસ્થાને આપે. એવું કરવાને બદલે પોતે જ બધો કોન્ટ્રાક્ટ લઈ અને પેટામાં ચલાવી અને બધા પૈસા પોતાના ખીચામાં નાખવાની વાત કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાંથી અમુક કોચ ગયેલ છે જેમને અમે બોલાવેલા પણ એમની બીકે એ લોકો અત્યારે આવેલા નથી. એક તરફ દીકરીઓ પર દમનના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. આપણે સૌ આવા કિસ્સાઓ જ્યારે બનતા હોય છે ત્યારે તંત્ર અને સરકાર સામે આક્ષેપો કરતા હોઈએ છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક એવી પણ પરિસ્થિતિ સર્જાય છે કે સરકાર કે તંત્ર દીકરીઓની રક્ષા માટે કંઈક ને કંઈક પગલાઓ લઈ રહ્યું છે, પણ આ કોન્ટ્રાક્ટર જેવા વચેટિયાઓ આ લક્ષ્ય પૂર્ણ નથી થવા દેતા. જોકે તેમને રોકવાની પણ જવાબદારી તેમની જ છે. ખેર હાલ આ બધા આક્ષેપો કરવામાં આવ્યા છે તેમાં કેટલું તથ્ય છે તે તપાસ બાદ જ સામે આવશે, પરંતુ આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો PSI TV ન્યૂઝ. નમસ્કાર.